બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈ ગામમાં વરસાદે વિનાશ વેર્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સુઈગામ ખાતે આવી પહોંચ્યા હતા અને સુઈગામના લોકોનો સંપર્ક કર્યો હતો અને સુઈગામના લોકોની વેદના જાણી હતી. તે બાદ લોકોને હિંમત આપી જણાવ્યું હતું કે સરકાર તમારી સાથે છે અને તમારી તમામ મુશ્કેલીઓ દૂર કરશે. તે બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુઈ ગામના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યાં સ્થળાંતર કરાયેલા લોકો સાથે પણ વાતચીત કરી હતી અને લોકોને આશ્વાસન આપ્યું હતું. તે બાદ તેમને 66 કેવી જલોયા વીજ સબસ્ટેશન ખાતે પૂરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરી રાખેલા હતા ત્યાં જઈ લોકો સાથે વાતચીત કરી હતી અને લોકોને આશ્વાસન આપ્યું હતું. તે બાદ તંત્રને પણ તમામ કામો તાત્કાલિક કરવા સૂચન કર્યું હતું અને લોકોને મુશ્કેલી ન પડે તેવી રીતે તંત્રને કામ કરવા માટે પણ સૂચન કર્યું હતું. અત્યારે તો તમામ રાજકારણી અધિકારીઓ સહિત તમામ વહીવટી તંત્રની ટીમ સુઈ ગામમાં કાર્યરત જોવા મળી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રીની સાથે સાથે બનાસકાંઠા જિલ્લા પ્રભારી બળવંતસિંહ રાજપૂત પણ લોકોની મુલાકાતે પહોંચ્યા હતા અને લોકોને આશ્વાસન આપ્યું હતું અને દુઃખની વેળામાં લોકોની સાથે સરકાર છે તેવું આશ્વાસન પણ આપ્યું હતું અને